હેલો. જો આજે કઈ પ્લાન હતો નહીં પણ ઉઠી ગયા બધા કા ભાગ્યા અડધા દિવસ માટે. ક્યાં જવાનું છે ચાંદ? ગો એપ યે. જો અહીંયા બધા રહ્યા છે. જીયા હેલો હેલો. આ પાછળ વાળા ક્યાં જવાનું છે પાછળ? ગો એપ. એ વેધર એકચ્યુઅલી નાઇસ છે આજે. જો તડકો. કોને જવાનું છે? જીયાન જવાનું છે? એ બસ એ જો એપ આવી ગયા છે. રેડી ફોર એડવેન્ચર. યે કેટલા એઠા પડે છે ને કેટલા ટકી રહે છે જોવાનું છે અમારે તો અહીંયા બેઠા બેઠા. જો બધા રેડી થવા માંડ્યા છે ચેલેન્જ કરવા માટે. ચલો રેડી રેડી બધા રેડી થઈ ગયા છે ચેલેન્જ કરવા. હા કોણ હસતું આવે છે પાછું કોણ રોતું આવે છે? લેટ્સ સી. યો કેટલું હાર્ડ લાગ્યું એ તો શું. આજો બધા લટકી ગયા છે ઉપર. Spot who is there who? ચાહત સે આજો ડેડી ત્યાં લટકી ગયા છે. રેડી ચાહત? દે ફિનિશ વન અને નીચે આવે છે જો ઝીપ લાઈન કરીને. ચાલ લે. દેખાતી જ બંધ થઈ ગઈ. ચાત રેડી સ્ને? સ્ને બસ હવળો થઈ જા. ડેડી ડેડી you meant to run. યુક લો એ ગોળ ગોળ જ ફેરો. હવે હવે ડરડા છે. Hey, run! Anyone's safer than you. छोले गया अर्धा हर का उतरा है. છો આ છે મારી ફ્રેન્ડ. એકચ્યુઅલી માં
છોકરીઓને લીધે અમે ફ્રેન્ડ બન્યા છે. કેવું ભારતી બેન? કેટલા વર્ષથી કેવી રીતે આપણે ફ્રેન્ડ બન્યા કહી દો ચાલો. ગાર્ડનમાં એકવાર ખબર ક્વિઝ મળેલા. અને હું તો કેમ આ કોણ આવ્યું? મને પેલા અમાર બાજુમાં પેલા બા રહેતા ની બાએ કહેલું કે આ બેન છે ને ત્યાં હોય છે કે એમને મળજો તમારે હું ત્યારે ચાઇલ્ડ કેર માટે ગોતી ચાહત ઈ કે એને બે છોકરી એક જ છે એ 4મી હતી ત્યારે ખાલી 4મી હતી. હા તે ત્યાં બેઠેલા ને ઈ કે ત્યારે મને કીધેલું કે તું જા યા બેઠા છે તો હું ચાર્જ લઈને બહાર નીકળી તાર મમ્મી તને મને મળી તું હતી ત્યારે તો આવતી એવી ચાર તો આવી ત્રણ વર્ષની એમ કંઈક હશે. 4 વર્ષની હતી. 4 વર્ષની અને 4મી 3 વર્ષની હતી. એટલે પાર્ટ ટાઈમ કામ કરતી ત્યારે. ના બરાબર હા સાચી વાત. તો છોકરીઓ લુક આફ્ટર કરતા હતા એમાંથી આપણે ફ્રેન્ડ બન્યા. ના પછી તો તમે સાઉથ ઓક્સીમાં રહેવા આવી ગયા ભારતીબેન. પણ પેલા ચાર ને રાખી ત્યારે આપણે ઓળખાતા થઈ ગયા હા, હા. પછી અમે અહીંયા રહેવા હા. આવ્યા. સાચી વાત. અને પછી એવું ખબર નથી કે આપણે આવા લાઈક બેસ્ટ ફ્રેન્ડ બની જાવ કેવી કઈ ખબર નથી. પછી અહીંયા રહેવા આવ્યા અને પછી પાછું હું તમારા ઘર જોવા આવી એરિયા જોવા આવી કે એરિયામાં અવાય કે ન અવાય. સાચી વાત છે. એમાંથી પછી એમાં થયું કે મારે તો કમલેશભાઈ ની બાજુમાં જ ઘર લેવું છે. તો મજા આવે કારણ કે અજાણ્યો એરિયા તો સાચી વાત છે. એટલે કે અજાણ્યો એરિયા એટલે તો મજા આવે. એક દિવસ હું એવું જ વિચારતી મેં કીધું લંડન માં આવી હું એક કમલેશ ને ઓળખતી ગઈ અત્યારે કેટલા ફ્રેન્ડ્સ બની ગયા આમ લાઈક મળવાનું માઇન્ડ હોય છે ને આપણે બધાને હા તમે વિચાર્યું નતું વિચારવું કે આવા કે ચાહત ને લુક આફ્ટર કરતા કરતા હું તાર મમ્મી બેસ્ટ ફ્રેન્ડ બનશું એવું મેં નતું વિચાર્યું. તમે વિચાર્યું તું? પણ એવી જ રીતે આપણે બીજા બધા ફ્રેન્ડ્સ છે એવી રીતે જ મળે ને છોકરાઓના સાચી વાત કારણે છે. કે આજુબાજુ રહેતા હોય કે હા. સાચી વાત છે. છોકરાઓ મોટા તમને આમ જ કેલા છે એકબીજી હાચવી અને જો હાફ ટર્મ આવે એટલે અમારે નક્કી કરવાનું હો પાછું કે કોણ હવે રાખશે? કોણ રાખશે? હું કમલેશભાઈ ભારતીબેન ને હિમાંશુ ચારમાંથી આ 4 છોકરાઓને કોણ રાખશે એ અમારે ટેન્શન થવા મળે. હાફ ટર્મ આવે ને તો પહેલેથી અમે આમ વિચાર કરવા મળીએ કે હવે શું કરશું કોણ કયો દિવસે ઓફ લેશે. એમ જ છોકરા રાખીને મોટા કર્યા કામ કર્યું કે ત્યારે શું વચન પાર્કમાં મળવાની કેટલી મજા આવતી. એ તો બહુ મજા આવતી. એ પાર્ક હતો એટલે સારું કર્યું તેમાં આપણે વધારે મળતા હતા. વચ્ચે હતો ને એમાં ભારતીબેન થોડુંક ચાલીને આવે અને હું જાઉં થોડુંક ચાલીને. અમાર વચ્ચે એક અહીં વચ્ચે જ હતો. હવે ત્યાં નવા ફ્લેટ બની ગયા. બનાવી દીધા flat. એટલે બહુ મજા આવતી. એ તો ને. આ છે ભારતીબેન ના દેરાણી ઇન્ડિયા થી આયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ છે ભારતીબેન ના દિયર એમના હસબન્ડ સ્નેહ ભારતીબેન નો સન. એક મિનિટ એક ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે. અને આ ભારતીબેન ના દિયર નો સન અને એમની ડોટર અને અમારા 3 નમૂના ભાગ્યા. વિડિયો ચાલુ થયેલો બાકી ના હા તો પણ કામ ઉપર લાગી ગયા જો. ભજીયા ખાવા હોય તો લાગુ પડે ને હા ઈ બરાબર હો. ભજીયા ખાવા હતા મરચા તમારા ઉડે છે હો ભાઈ. ઉડે તો દૂર રહેજો તો હો ભાઈ થોડા. અહીંયા દાદી નંબર લે અંદર કરીને મારો શેડ્યુલ છે. અમારું એકવાર ચા પીવા બોલાવો તો ખબર પડે કે કેવી નાઈટ સ્ટે કરવા આવો. હા ચાલો સ્લીપ ઓવર અમારો શેડ્યુલ ફિક્સ જ છે. હું સવારમાં ઉઠું ચા બનાવું 6 વાગે પછી તો નીચે આવું તો પહેલા આમ કરું ઓહ ચા પીવું. વાહ ભાઈ વાહ ત્યારે એમની સવાર પડે એવું છે ને બંધ કરાવો તમે.